તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કુલ જગ્યાઓ જે છે તે 4300 અને 4 જગ્યાઓમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો વાત કરવામાં આવે તો વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે GSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી એટલે કે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 4300 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. આજે તેનું સત્તાવાર નોટિફિકેશન આવી ગયું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો વાત કરીશું આગળ કઈ જગ્યાઓ, કેટલી જગ્યાઓ છે, કોણ કોણ ફોર્મ ભરી શકશે અને કેટલી ઉંમર મર્યાદા, કે છેલ્લી તારીખ કઈ છે, કઈ એક્ઝામ પેટર્ન શું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. તેની પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમે આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલા મેળવી શકો. મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી ગઈ ચૂકી છે ભરતી. તો ભરતીની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જે નોટિફિકેશન મુજબ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમે અહીંયા જોઈ શકો છો કુલ જગ્યાઓની ભરતી વિશે વાત કરવામાં આવે જોઈએ મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ ભરતીની જાહેરાત આવી છે, જેની અંદર વેબસાઇટ GSSB ગુજરાત ગવર્મેન્ટ.in અને ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in બંને પર જોવા મળશે તમને આ જાહેરાત. જેની અંદર વાત કરીએ તો જે ઓજસ પર આના ફોર્મ ભરવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે ક્લાસ 3ની છે આ ભરતી અને ઓજસ પર ભરવામાં આવશે ફોર્મ, જેની અંદર કુલ અલગ અલગ 18 જે છે તે 20 જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે. કુલ અલગ અલગ 20થી વધુ જે પોસ્ટ છે. પોસ્ટની વાત કરવામાં આવે તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ, જે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની કુલ 20 પોસ્ટ માટેની આ ભરતી છે. જેમાં ઉમેદવારોએ ખાસ જોવાનું રહેશે કે આ ભરતીની અંદર જે ઓજસ પરથી તમે જે તારીખ 4 જાન્યુઆરી 2024થી લઈ અને 31 જાન્યુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તેમજ આ વિશેની માહિતી જે તમને જે મંડળની સાઇટ પર જોવા મળશે, તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેની અંદર તમે જે કોઈ પણ આ ભરતી વિશેની નવી અપડેટ આવશે તો તેના વિડીયો મારફતે આપને માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમને માહિતી મળી રહે. તો વાત કરીએ જગ્યાઓની, તો જે કેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે તો એ વિશે વાત કરવામાં આવે તો જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જે જગ્યા છે તેની અંદર સૌથી વધારે 2018 જગ્યાઓ છે, જેમાં બિન અનામત અનામતની વિશેની કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો. જો વિસ્તૃત જોવું હોય તો વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો. સિનિયર ક્લાર્કની જે 532 જગ્યાઓ છે, હેડ ક્લાર્ક વર્ગ 3ની જે 169 જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટની 210 અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 જે કલેક્ટર કચેરીઓ માટેના છે તેમના માટે 590 જગ્યાઓ છે. કાર્યાલય અધિક્ષકની 2, કચેરી અધિક્ષક 3, સબ રજિસ્ટ્રાર 45, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3ની જે છે 53, સ્ટેમ્પ નિરીક્ષકની 23 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષકની 46 જગ્યાઓ છે. મદદનીશ સમાજ કલ્યાણની 13, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ની 102, ગૃહમાતાની 6, ગૃહપતિની 14, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 65, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 7, આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જે છે 372, ડેપો મેનેજરની 26 અને જુનિયર આસિસ્ટન્ટની 8 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ મળી અને 4304 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જગ્યાઓનું કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો વિસ્તૃત વાત જાતિ મુજબ જે અહીંયા આ પીડીએફની અંદર આ પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈ અને તમે લિંક પણ જોઈ શકો છો. તેમજ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. ત્યાં પણ આ પીડીએફ મૂકવામાં આવી છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. ગ્રુપ એ અને ગ્રુપ બીની બંને પોસ્ટો છે. જે ગ્રુપ એની વાત કરવામાં આવે તો ગ્રુપ એની અંદર ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની જે જગ્યાઓ છે તે કુલ જગ્યાઓ 210, જેમાં સચિવાલય વિભાગની 200 અને જાહેર સેવા આયોગની કુલ 10 જગ્યાઓ છે, જે ગ્રુપ એની અંદર અંતર્ગત આવે છે. અને ગ્રુપ બીની તો તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ જે છે તે 4300 અને 4 જગ્યાઓ કુલ મળી અને આ ભરતીની અંદર આપેલી છે.
ત્યારબાદ વાત કરવામાં આવે તો આ ભરતી વિશેની આગળ વિસ્તૃત વાત તમે અહીંયા કોષ્ટક જોઈ શકો છો. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, દિવ્યાંગ માટે તેમજ અન્ય જે જાતિ આધારિત જે જગ્યાઓ છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. આગળ જોઈએ તો આ ભરતીની અંદર ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા વિશે વાત કરીશું તો જે 31 તારીખ સુધીની ઉંમર મર્યાદા ગણવામાં આવશે, જેમાં 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. એટલે કે ઓછામાં ઓછી 20 અને વધુમાં વધી 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ જે જાતિ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર છે વયમર્યાદાની અંદર, જે જાતિ એબીસી, એસસી, એસટીને છૂટ, જેમાં સામાન્ય કેટેગરીની મહિલાઓને 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલાઓને, અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષ અને સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા પુરુષોને 10 વર્ષ, તે મુજબ જે અહીંયા છૂટછાટ આપેલી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ખાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાત એટલે કે ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓ જ આની અંદર અરજી કરી શકશે. જેમ 4300 જગ્યાઓ પર દરેક પોસ્ટની અંદર ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, 12 પાસ પર કોઈ ફોર્મ ભરાતું નથી. ગ્રેજ્યુએશનવાળા જ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે. તેમજ ફોર્મ ભરવા માટે સામાન્ય નોલેજ કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. આ ભરતીની પગાર ધોરણની વાત કરવામાં આવે તો પગાર ધોરણ જે હેડ ક્લાર્ક છે જેની પગાર ધોરણ 40,000 રહેશે, સિનિયર ક્લાર્કનું 26,000, ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્કનું 26,000, જુનિયર ક્લાર્કનું 26,000, કાર્યાલય અધિક્ષક મત્સ્યોદ્યોગની કચેરીના 49,000, કચેરી અધિક્ષકના 49,000, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ના 49,600, સબ રજિસ્ટ્રારના 40,000, સ્ટેમ્પ નિરીક્ષકના 40,000, સમાજ કલ્યાણ નિરીક્ષકના 40,000, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીના 49,000. તેમજ તમે પગાર ધોરણ તમામ પોસ્ટ માટેનું પગાર ધોરણ જોઈ શકો છો, જે ક્લાસ 3 માટે છે 26,000થી લઈ અને 49,000 સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર છે આ ભરતીની અંદર. ખાસ મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટી અપડેટ પરીક્ષા ફીની છે. તો પરીક્ષા ફી છે તે સૌથી પહેલાં તમે જોઈ શકો છો, સામાન્ય વહીવટ વિભાગના જે 18/5/2023 જાહેરનામાના જોગવાઈ 11 મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અથવા B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફીના દરો નીચે મુજબ રહેશે. જેમાં પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓની 500 રૂપિયા ફી રહેશે અને અનામત વર્ગના જે છે જેની અંદર મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રહેશે પરીક્ષા ફી. જેમાં ખાસ વાત કરવામાં આવી છે કે જે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે ફી ભરવાની રહેશે, ત્યારબાદ પરીક્ષામાં જે હાજર હશે તેમને ફી પરત મળવામાં રહેશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ફી ભરવા માટે તમારે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈનો ઉપયોગ કરી અને તમે ફોર્મ ભરી શકો છો. પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો તબક્કા મુજબ પરીક્ષા લેવામાં આવશે, જેમાં સૌ પ્રથમ પ્રાથમિક પરીક્ષા ગ્રુપ A અને B માટે સંયુક્ત હશે, જેની અંદર CBRTથી પરીક્ષા લેવામાં આવશે. એટલે કે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા પરીક્ષા લેવામાં આવશે, જેમાં રીઝનિંગ 40 માર્ક્સનું રહેશે, ગણિત તાર્કિક 30 માર્ક્સનું, ઇંગ્લિશ 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ, એમ મળી અને 100 ગુણનું જે કમ્પ્યુટર બેઝ પર પરીક્ષા રહેશે. કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT મુજબ 100 માર્ક્સનું પેપર રહેશે, જે પ્રિલિમ ગ્રુપ A અને B બંને માટે લેવામાં આવશે, જેમાં 0.25 નેગેટિવ ગુણ હશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવશે, જેની અંદર મુખ્ય પરીક્ષાની અંદર જે કમ્પ્યુટર બેઝ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. જે મુખ્ય પરીક્ષા માટે જે પ્રાથમિક પહેલી પરીક્ષા હશે તેની અંદર 40% ગુણ રાખવામાં આવેલ છે. 40%થી વધુ માર્ક્સ ધરાવતા ઉમેદવારો જ બીજી જે મુખ્ય પરીક્ષા આપી શકશે, તેની નીચેના ગુણ ધરાવતા આપી શકશે નહીં. તેમજ પસંદગી યાદી તૈયારી કરવાની પણ તમે અહીંયા જોઈ શકો છો. વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં બિલકુલ આ ભરતીની અંદર. અરજી કરવા માટેની જે છે 4 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે સૌપ્રથમ ઓજસ ગુજરાત વેબસાઇટ પર જઈ અને GSSB સિલેક્ટ કરી અને જે ભરતીની અંદર એપ્લાય કરવા માંગતા હો જે પોસ્ટની અંદર તેની અંદર એપ્લાય નાવ કરી એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની રહેશે અને ત્યારબાદ તમે ફોર્મ ભરી શકો છો આ ભરતીની અંદર. ફોર્મ ભર્યા બાદ જેનું પ્રિન્ટ કાઢી લેવાની રહેશે જે પ્રિન્ટની અંદરથી, તો તે મુજબ પ્રિન્ટ નીકળ્યા બાદ તમે જોઈ શકો છો. તેમજ પરીક્ષાની વાત કરવામાં આવે તો ગ્રુપ A માટે છે જે પરીક્ષા તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રુપ Aની જે નિયમ મુજબ પેપર લેખિતમાં આવશે. જે મુખ્ય પરીક્ષા છે તે જેની અંદર ગુજરાતી ભાષાનું 100 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો હશે.
ઇંગ્લિશનું જે છે તે 100 માર્ક્સનું પેપર 3 કલાકનો સમયગાળો અને જનરલ નોલેજનું 150 માર્ક્સનું 3 કલાકનું પેપર હશે. તે કુલ મળી અને 350 માર્ક્સમાંથી ગ્રુપ એની જે પોસ્ટ છે તેના માટે મેરિટ આવશે. તેમજ જે મેઇન એક્ઝામ ગ્રુપ બી છે, ગ્રુપ બી માટેની વાત કરવામાં આવે તો ગ્રુપ બીનું પેપર જે છે તે 200 માર્ક્સનું પેપર હશે, જેની અંદર 120 મિનિટની અંદર જે વિકલ્પોની જે જોગવાઈ છે તેની અંદર જોઈ શકો છો કે તમે ઇંગ્લિશના 20 માર્ક્સ, ગુજરાતીના 20 માર્ક્સ, જે જનરલના 30 માર્ક્સ, ઇતિહાસ જિયોગ્રાફીના જે 30 માર્ક્સ, ઇકોનોમિક્સ પર્યાવરણ સાયન્સના જે 30 માર્ક્સ, કરંટ અફેર્સની રિઝનિંગના 30 માર્ક્સ અને રિઝનિંગના 40 માર્ક્સ કુલ મળી અને 200 માર્ક્સનું પેપર આવશે. 2 કલાકનો હશે સમયગાળો ગ્રુપ બી માટે. ગ્રુપ એ માટેનું જે પેપર લેખિત છે તેની અંદર તેનો અભ્યાસક્રમ અહીંયા આપવામાં આવ્યો છે. મેઇન કયા વિષયનું કેટલું પૂછાશે તેના વિશેની અહીંયા માહિતી આપવામાં આવી છે. તો કુલ આજની જે આ ભરતી છે તેની અંદર 42 પેજની પીડીએફ આપવામાં આવી છે. તો 42 પેજની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકો. આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમે આવનારા વિડીયોની સૌથી પહેલાં માહિતી મેળવી